નમસ્કાર દર્શક મિત્રો, હું છું હિરલ પટેલ. ગુજરાત ફોકસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના મુખ્ય સમાચાર સાથે દ્વારકા સ્થિત શ્રી શારદામઠના પીઠાધીશ્વર તથા જગદગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજના પાવન દર્શન અને આશીર્વાદનો કાર્યક્રમ અમદાવાદમાં યોજાયો હતો. આ કાર્યક્રમનું આયોજન ખોડિયાર ગ્રુપના શ્રી જિગ્નેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. ભક્તો અને શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પૂજ્ય સ્વામીજીના દર્શન તથા આશીર્વાદનો લાભ લીધો હતો. જગદગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજે જણાવ્યું હતું કે ધર્મનો પ્રચાર અને સનાતન સંસ્કૃતિની જાગૃતિ એ અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે. હિન્દુ ધર્મની સાચી રક્ષા તેના નિયમો અને મૂલ્યોનું પાલન કરવામાં જ છે. શ્રી જિગ્નેશભાઈ પટેલના આમંત્રણથી અમદાવાદમાં યોજાયેલી ધર્મસભામાં સનાતન ધર્મના પાલન અને હિન્દુ સમાજની જાગૃતિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. आज अहमदाबाद आए हो, क्या कहना चाहोगे उसके बारे में? अहमदाबाद तो आना होता ही रहता है. धर्म का प्रचार एकमात्र उद्देश्य है. जिग्नेश भाई के आमंत्रण पर यहाँ आना हुआ है. धर्म सभा का आयोजन इन्होंने किया. सनातन धर्म की रक्षा कैसे हो, हिंदू धर्म की रक्षा कैसे हो, और हिंदू धर्म की रक्षा के साथ पालन करना ही रक्षा है. हिंदू धर्म का हम पालन कैसे करें, यही हम लोगों का उद्देश्य होता है कि जागृति, सनातनियों में जागृति आनी चाहिए. धर्म का पालन तो सभी करते हैं, लेकिन हिंदुओं को जगाना पड़ता है. युवाओं में, युवा पीढ़ी में धर्म का प्रवेश तो हुआ है और उनकी संख्या में भी वृद्धि हुई है, लेकिन हम इसे संख्या वृद्धि मानते हैं એટલે क्वांटिटी कहवाए ना. हाँ, हम ये चाहते हैं कि क्वालिटी होनी चाहिए. मौलिक धर्म का पालन करना आना चाहिए. हमारा जो मूल सनातन धर्म है, मूल संस्कृति है, जैसे तीर्थों में जाते हैं तो भ्रमण करने की दृष्टि से तीर्थों में ना जाएं. वहाँ जो आध्यात्मिक शक्ति है, सकारात्मक ऊर्जा है, उसे प्राप्त करने का प्रयास करना चाहिए. यही हमारा संदेश होगा, क्योंकि तीर्थ स्थलों में धर्म और ब्रह्म की सत्ता विद्यमान होती है, तो वो शक्ति हमें वहाँ जाकर के प्राप्त करनी चाहिए. जिन तीर्थों में जो देवता हैं, उनकी जो शक्ति है वो वहाँ आराधना करने से प्राप्त होती है. तो वहाँ यात्रा करके जाना ही आराधना है, उनके दर्शन करना ही आराधना है. तो वहाँ भोग बुद्धि नहीं होनी चाहिए. तीर्थों में जाकर के भोग बुद्धि नहीं होनी चाहिए. तीर्थ का महत्व हम समझें, देवता का महत्व समझें, मूर्ति का महत्व समझें, और वहाँ जो विधान है, जो विधि और निषेध है, उसका जब हम पालन करेंगे तो हमें फल की प्राप्ति होगी. आप लोग जितने भी काम करते हैं तो उनका नियम होता है ना. व्यापार करते हैं तो नियम से व्यापार करते हैं, तभी धन का लाभ होता है. इसी तरह से धर्म का फल प्राप्त करना है. धर्मस्य ह्यापवर्गस्य नार्थोत्थायोपकल्पते. धर्म का फल अपवर्ग है, उसे प्राप्त करना चाहिए. નામ જિગ્નેશ પટેલ છે અને હું ખોડિયા ગ્રુપના ગ્રુપ ડાયરેક્ટર છું. સર, આજે જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એનો ઉદ્દેશ શું હતો? બસ એનો ઉદ્દેશ એક જ હતો કે આપણે હિન્દુ છીએ અને હિન્દુ ધર્મને આપણે લોકોના કઈ રીતે લઈ જઈ શકીએ, તો એના સૌથી મોટું માધ્યમ છે શંકરાચાર્યજી. તો આજે અમે એમને રિક્વેસ્ટ કરીને ગુરુજી આયા બી ખરા, અને આપણે બધાને હિન્દુ ધર્મ જે આપણો સનાતન ધર્મ છે તેના વિશે લોકો ભૂલતા જાય છે. તો એના વિશે લોકોને ખબર પડતી રહે અને આપણે હિન્દુ ધર્મ વિશે લોકો પ્રેરાય. અને આપણો ધર્મ સૌથી જૂનામાં જૂનો, ઇતિહાસનો સૌથી જૂનો ધર્મ છે આપણો સનાતન ધર્મ છે. તો અમારી બસ ભગવાનને એવી એક જ પ્રાર્થના છે કે લોકો સુધી મેક્સિમમ આપણા છોકરાઓને, આપણા બાળકોને હિન્દુ ધર્મ વિશે ખબર પડે અને એ લોકો પણ આજે હિન્દુ ધર્મ વિશે પ્રેરાય. એ જ અમારી ઈચ્છા છે. જે રીતે આજે મને વિચાર આવ્યો અને મેં કર્યું, તો એ રીતે હું વિચારું કે બધા લોકો જો આવું આપણે કરે તો આજે જે આપણે હિન્દુઓની જે વસ્તી છે, તો આપણે બધા એક ને એક જગ્યા ઉપર આપણે આગળ જતા જઈએ. અને આપણો ધર્મ એટલો સારો છે કે આપણા ધર્મની અંદર બધા જ સોલ્યુશન્સ લખેલા છે. મેડિકલ હોય, આયુર્વેદિક હોય, એજ્યુકેશન હોય, દરેકે દરેક વસ્તુના સોલ્યુશન લખ્યા છે. આપણને એની વસ્તુની અજાણ છીએ, એટલા માટે આપણે ત્યાંથી બાકી રહીએ છીએ.